हेलो मित्रों केम छो तो मजामां जशो तमे। तो आज तो आपणे ड्रेस कटिंग करी लीधुं। हवे चा पाणी पीसी तो आज वाग्या छे 4:30 અને 4:30 માં ઘરે હજી આ સાહેબ આવ્યા નથી તો મેં કીધું હાલો આપણે ડ્રેસ કટિંગ કરી લે। તો ડ્રેસ કરવા બેઠી તો ડ્રેસ થઈ ગયો તો મેં અલ્ફીનાને કીધું કેટલા દિવસથી બ્લોગ નાખ્યો નથી આપણે બ્લોગમાં મેં કીધું બંધ છે હમણાં નવરા થતા નથી એટલે ને કાંઈ નહીં તો બસ આજે આપણે करता था काम तो आज मैं कहूँ ब्लॉग चालू कर दे भले कहीं नहीं हो तो आप जरीक कहीं क्रिएटिवी नहीं तो कहीं नहीं खाली एमने बतावशे एम। तो आ रहा जो कटिंग करी हवे आपणे नवरा थे चा पाणी नो करी हवे चा पाणी करी ने पछी आपणे निराते बेठशी नाल रूप भाई करे छे लेसन अमारा तो थई गयो। हालो आज तो रूप भाई तबियत हारी हती नहीं केम के एने उल्टी तो मित्रों आपणे आरो भाई छे ने मजा नहोती केम के पतंग 2-3 दी पतंग में 11 माथे ज हा ऊपर नीचे घड़ी घर में आवे घड़ी नो खावानी नो पीवानी काई हतुं नहीं तो पछी माथा पड़ी गया काल ने उल्टी चालू थई गई थी तो आपणे आज हाँ सवार सुधी लगभग हाँ सवार सुधी आमना हतुं पछी रूपने मेळे जरी कांई निशाळे आज गयो नहीं पण अटाणमां लेसन करवा बैठो लेसन थई गयो आज सारुं छे એટલે વાંધો નથી। તો મિત્રો હાલો આપણે ચા પાણી પી લઈએ આપણે ચા કરી નાખી તો આજે અલ્ફીના બેન શું કહે છે तो ये जो फरिया में आंबो है एमां फाल आवी गया है अने मम्मी एमां चा बनावવાની तैयारी करे है। तो हालो मित्रों આપણે ચા પીવા તમારે કોઈને ચા પીવું હોય તો હમણાં પીતા તો નથી પણ મન થાય છે ખાંડ વગર પીસી આજ વાડીથી ઘણી બધી ભાજી આવી અમારા બાજુમાં અમારા કિલાબારી છે ને અમારા જયવલો નથી આવતો રૌપનો ભાઈબંધ એની વાડીમાંથી ને આવ્યા મસ્તીની મેથી તો તમે મેથી જોશો ને તો એકદમ લીલી છમ જેવી તાનો ઠંડિયા બધા અસલ આમ વીણેલી જાવી તો આપણે કોક જ છે ને આ કાઢવા પડશે દાણા આ બધા કોક કાઢવા પડશે ઠંડિયા આ મેથી એ સરખા આપણે સુધારી લઈ ઝીણી ઝીણી કંઈક કરવું હોય તો કરવા થાય। તો આજ પપ્પા આવ્યા નથી તો હવે ચા પીવું છે એટલે ચા મારી કેવી હશે આપણે જોશો તો ખાંડ નહીં હોય ખાંડ વગરનું પીવાનું છે તમને ખબર તો છે ખાંડ વગર चा पी लेसी खाली आमा पड़से भूकी बीजू काई नहीं कड़क एकदम भूकी। चा तो थोड़ो टाइम मूकवानी ट्राय करी थी पण चा तो न मूक्या पण खाली एम कीधुं के भाई अंदर खांड नहीं नाखी एटले ओम तो कई वांधो नथी पण फेर पड़े एम खांड में ने नो पी दे पेली गोळवाળી कॉफी थोड़ी ट्राय करी थी पण ओम पीवुं कईक हजी मन थाय तो पीवुं पण वधारे पूरतो तो अटाणमां तो आ चा सवारे नहीं सवारे तो काई न हाले जई नास्तो भाखरी की होय ने तो कोरी कोरू एमने खाई लो वधारे पड़तो तो पपैયું ज खाओ सवारे पपैયું होय ने तो पपैયું मोरीने खाई ले बस। अने मित्रों आपणो जी शेरो हतो ने एने अमे मूकी आव्या ई तमे अमारा साहेबनी चेनलमां जोशो एनी चेनल अमारे नाम छे आर ब्लॉग रसूल सामदा आपणे ई तमे जोजो केम के ई नो खातो तो नो पीतो तो आमना माटा मार्या राखे तमने जो आपने एम थाय के आ छे ने डेलो खुल्यो ने એટલે ડેલો ખુલે ને એટલે એની આટા મારે તો પછી વિચાર આવ્યો કે હવે આમ રહેવું ગમતું નથી ખાતો ખાવામાં ફેર પડી ગયો ખાતો હોય તો જે આપણે રાખીએ પણ નો ખાઈ નો કાઈ ને એમને એક જગ્યાએ પડ્યો રહીએ હલે ન કે ચલે ઓમ તો જીવતો હતો પણ આમ નો હલે ન ચલે પછી મેં એના પપ્પાને કીધું તારા પપ્પા કે ભલે નાનો થન તે મોટો કર્યો પણ આપણે એને કે એનું સાચી જગ્યા તો એનું જંગલ જેવા વિસ્તારમાં કે સીમની જગ્યા હોય એ જ વિસ્તારમાં હોય એમ કે टाइट नो क्या काम खाडो करीने આપણે અંદર આવી રીતે રહી શકે ને અહીંયા તો ક્યાં આવી રીતે કરે એટલે જઈ અમે ડેલી ખોલીને તો એટલામાં આટા મારતો હોય તમે વિચાર્યું કે ભાઈ આને હવે મૂકી આવી પછી અમે બે જણા થઈ અને સીમમાં મૂકી આવ્યા તો થોડો ટાઈમ હજી હું ફરિયામાં પગ દઉં ને તો મને એમ થાય કે અહીંયા ક્યાંક આટા મારતો હશે તો કેમ કે નાનોથી મોટો કર્યો એમ જડી તોલું થાય ને એમ ફરિયામાં
ને કઈ વસ્તુ ખાઈ પીએ નહીં ને એટલે આપણે એમ થાય કે ના હવે મૂકી આવી એમ, પછી મૂકી આવ્યો એમ, વાંધો ન આવ્યો. તો એ બ્લોગ તમે જોજો, તમે કદાચ એમાં તમને બધું દેખાડશે કે અમે અહીંયા JDC જામનગર રોડકો છે ને એને મૂકી આવ્યા હતા. એમનો જંગલ વિસ્તાર જો જેને પાણી મળે ને જમવાનું મળે એ રીતે અમે મૂકી આવ્યા એમ. આપણી ચા થવા આવી છે. તો કોને ખાલી ખાંડ વગરની ચા પીવી છે? કોઈને નહીં. હા, આમાં અલ્ફીના લોક તો ન પીએ, એ તો શાંતિ છે. એ બે ભાઈ બેને ચાનો છે. હું ચા દેતી નથી પહેલેથી. એને પહેલે પીતા હતા ભરી ભરીને વાટકા, નાના હતા ને તો એ અમારા મમ્મીએ ન દે તો મમ્મી ખરા થાય એટલે એમ કે ના છોકરાઓને વધારે દૂધ નાખી દઈ એમ, દૂધ ને જરીક જ ચા દઈ. આપણી ચા થઈ ગઈ છે તૈયાર. અલ્ફીના બેન સરસી જોતો સારી. અટાનો ભાઈ બેન હમણાં 4:30 જેવું થશે તો ટ્યુશનનો ટાઈમ થશે એટલે વહી જશે. એ વહી જશે, તમારા સાહેબ આવી જશે, એનું નાવાનું પાણી અને એ મૂકી દેસી. અને બીજું કે આપણે કોટ તમે જુઓ તો એટલા મસ્તીના મસ્ત આવ્યા છે કે વાત જ ન પૂછો. ફરિયામાં 3 વકલ રાખી છે. 3 વકલ મતલબ તૂટેલા કડીના અને ચેનના. ચેન કે મતલબ આખી ચેન નાખવાના, કડીના એ મૂકી દીધું. શું કામ? કેમ કે મારે બધું યા આવી ગયું હતું, ડ્રેસનું કટિંગ નહીં હતું તો ડ્રેસ તાત્કાલિક દેવાના હતા. તો પહેલે ડ્રેસનું કામ, પછી એ કામ. હજી અમારા અલ્ફીના બેન કહે છે કે મમ્મી મને મહેંદી લગાડી દે છે, તો મેં કહી દઈશ કાલે. તો કાલે એને મહેંદી કરી દઈશ તો તમને દેખાડીશ કેવી રીતે કઈ મહેંદી લગાડું છું. મહેંદી કઈ કરતી પહેલે કરતી, હવે નથી કરતી. કેમ કે હવે મૂકી દીધું. મારી છે ને 2008-9ની ડિઝાઇન અરબી, તઈ અરબીની હતું. અટારમાં બધા ઓલા ચકેડા ને આટલું કરે તો અરબી ડિઝાઇન હાલતી, તો એ ટાઈપની ડિઝાઇન આવડે એટલે અમારા અલ્ફીના બેનને ગમે તો રાખે કે અલ્ફીના કે ન રાખે. એટલે પછી એવું છે, અને ગમશે તો રાખશે, અગર નહીં રાખે કેમ કે આપણે તો સીધું આમથી નામ કરીને ચકેડા ચકેડા તો અહીંયા આવે નહીં કર્યા, પણ પહેલે તો અસલ આમથી નામ કરી. કાલ તમને બતાવશે, બ્લોગ કરશે તો જરૂર જોજો તમે. કેમ કે અમારા મામાજી રહે છે ને દીકરાની દીકરીના મેરેજ છે એટલે લગ્ન છે એટલે આપણે ત્યાં જાસી તો કદાચ શૂટ થાય તો કરશી, અગર થયું બીજું શું. તો મિત્રોમાં સાહેબ આવી ગયા છે. ચા આપણે જોઈ. ભાઈને ઉતારે છે, ભાઈઓને લઈને ગયા હતા. તો હાલો આપણે ડેલો ખોલે એટલે સાહેબ આવી જાય અંદર. અંદર નથી લેવી? વાંધો નહીં, હાલો અંદર તો લેવું નથી, પછી લેશે. તો ગયા તા આજ ગામડે બાયુને લઈને. તો હું તમને જે કોટ કહેતી હતી ને એ કોટ તમારે આર્ય જો મસ્તીના છે. આર્ય આમાં ચેન નાખવાનું છે. ચેન શું કામ નાખવાનું છે? એની ચેન જોજો, જે કે અહીંયા મળે જ નહીં એટલે આપણે અહીંયા ચેન નાખશી. હવે સમજો આ ચેન કેવડી મોટી છે, આ મળે અહીંયા એટલે ડાયરેક્ટ આપણે આખી ચેન બદલાવશે. એ છે, આ છે, આ બધા અને આ બધા અને આ બધા નવા આવ્યા છે. નવો પોટલો આ રહ્યો એ બીજાનો છે, આવ્યા છે. હાલો અંદર નથી લેવી? ચાલો આવવા દો. તમારા સાહેબ આવી ગયા છે. મેં કીધું તું છોકરા જશે ને સાહેબ આવશે ટ્યુશન. એ ભાઈ બેન ટ્યુશન. હા જોજો અમારી રિક્ષા કેમ જાય હમણાં. એ ગઈ સીધા અહીંયાથી ઊંચી નીચે, કેમ કે અહીંયા ઝાડ છે એટલે ને આમ જો આમ જરીક આમ ફટકાય, આ દોરી આડી આવે, બીજું તો કાંઈ હોય નહીં. આ કરી દીધો ડેલો બંધ. તો હાલો
હવે અમે ચા પાણી પીસી પછી અમારા કામ કરશી. કામમાં તો હવે એવું છે 9 ધોવાનું પાણી મૂકવાનું છે. તો પાણી મૂકી દઈ. ક્યાં ગામે ગયા હતા? સોઈઠાનું ભાડું લઈને ગયા હતા. બપોરે ગયા ટાઈમમાં તો પાછા આવી ગયા. કાંઈ નહીં મિત્રો, આજ આપનો બ્લોગ ત્યાંથી પૂરો કરી છે. તો જો હવે કાલ ટાઈમ મળશે તો આપણે બનાવશું નવો બ્લોગ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.